જલપાબેન જય શ્રી કૃષ્ણ. કેમ વારું પાણી કર્યા ને? હવે હવે જલપાબેન હમણાં જ કર્યા. જો આજે તો ઠામડા પડ્યા જ ધોવાના. હે પછી આવવાનું છે ખબર છે ને? હવે હવે ખબર જ છે ને. રેશમા ભાભી ને સોનલ ને હંધા તૈયાર થઈ ગયા? ના ના મેં અત્યારે જ વારું પાણી કર્યા છે ને. હું અહીંયા કૂતરાનો રોટલો દેવા આવી હતી. મેં કીધું લે પૂછી જોઉં, તમને જોયા તે મેં કીધું પૂછી જોઉં. સોનલ બેન ને અહીંયાને તો ફોન કરવાનો બાકી છે. ફોન શું કરે જલપાબેન? ની તો ખાતા આવે ને આવતા આવે. ના ના એકવાર ફોન કરીને જગ્યાનું કહી દેવું સારું ને. આમ તો ભટકાશે રે ક્યાંય ને ક્યાંય. હે જલપાબેન હું શું કહું છું ખબર છે? ના નથી ખબર. હો સેજલબેન કયો તો ખબર પડે. હું એમ કહું છું કે આખું હોય તમારું મામાનું ઘર છે? ઓય ઓય સેજલબેન આખું મારા મામાનું ઘર છે. પણ અહીંયાને કોઈ છોકરા બોકરા નથી કે શું? કોઈ દેખાતું કેમ નથી? મેં તો બે ડોકરાને જ જોયા. પણ આવડા મોટા ઘરમાં રહેતું કોણ હશે? એ સેજલબેન આ છે ને મારા મામાને છોકરા ઘણા છે. પણ છે ને હંધાય મુંબઈ ને કેનેડા ને બાર દેશ ને વિદેશ જ છે. જ્યારે વેકેશન પડે ને એવું હોય ને તો છે ને લાંબી છુટ્ટીઓ લઈને અહીંયા આવે વેકેશન મનાવવા. તો સુધી બે ડોકરા અહીંયા પડ્યા હોય જો આખો દિન રાત. એ બાઈ જલપાબેન આવડું મોટું ઘર સાફ કોણ કરતું હશે? હું તો જોઈને ગાંડી થઈ જાઉં રી. આ પૈસાવાળા માણસને ને સાફ સફાઈની ચિંતા ના હોય સેજલબેન. મારા મામાને એને પૈસો કેવો ખબર છે? બોરો પૈસો, બોરો લે મલ્લખનો. પૈસો એ બોરો લાગે છે ને એને રુધિયો એ મોટો લાગે છે. જો તો હંધાઈને એક એક રૂમ આપી દીધો. હંધાય રૂમની લાઈટો ચાલુ છે. મને તો એમ થાય છે કે એને બિલની ઉપાધિ નહીં થતી હોય. જો તો કેટલા રૂમ છે? 1 2 3 4 5 6 ઉભા રહેજો પહેલા પૂરા ગણી લઉં. 7 8 9 10 11 12 13 14 ને પૂરા 15 છે. એ બાપ જલપાબેન મારું તો મગજ ચક્રે ચડી જાય છે. વાવડા બધા રૂમમાં લાઈટો પંખા એસી હંધોય ચાલુ. કેવડું બિલ આવતું હશે? સેજલબેન હજી તો તમે છે ને એના આવકના દાખલા નથી જોયા. નકર ઈ જુઓ ને તો મને લાગે છે કે તમે તો બેહોશ થઈ જાવ. એવડી બધી આવકું થાય છે એને. તો આપણે હંધાઈ અને ઘરે કુવાસિયામાં જમવા ને અને ભજનમાં આયા છે કાં તો 1 લાખ રૂપિયા આપશે ને ગિફ્ટમાં. એવડા બધા પૈસા હોય તો 1 લાખ તો એને કઈ ન કહેવાય ને. એને તો 10 રૂપિયા જેવા લાગતા હશે ને. હવે ઈ તો એને ખબર હશે સેજલબેન. આપણે તો હમેથી કઈ કહેવાય નહીં કે અમને 1 લાખ રૂપિયા આપો. અમને નહીં તો તમને તો આપે ને જલપાબેન. અમે તો વળી ક્યાંય સેટીઓ ભાણી જ વસ્તુ. તમે તો એની હગી ભાણી જ ને. તમને તો કાક આપતો જ હોય ને. તમારા મામા ઘરે રમવા આવે તો ચેક દઈને જતા હશે ને. હવે પૈસા વાળી પાર્ટીને તો એમ જ હોય ને કા. હાલો જોઈએ શું આપે છે. ચેક આપે છે 1 લાખ રૂપિયા આપે છે કે ખાલી મનાવી લેશે ભોજનમાં જ? તમારા મામાના છોકરાની હગાઈ કીધી છે? છોકરી તો જડી ગઈ છે. હવે 2 અઠવાડિયામાં રાખવાના જ છે. તમારા મામાએ પૈસા વાળી પાર્ટી છે કાં તો મુકેશ અંબાણીની વારી એ મોટા મોટા પ્રોગ્રામ રાખશે ને. કેવડા મોટા મોટા હીરો હિરોઈન ને નરેન્દ્ર મોદી ને હંધાઈને બોલાવશે ને. પાછો તમારા મામાને કીજો મને બોલાવે. એના છોકરાને કઈ થશે ને તો મફતમાં સારવાર કરી દઈશ. આવું કેસે ને જલપાબેન તો તમને બોલાવશે નહીં. કેસે આ તો હાજો છે ને હાજા પેલા જ ખાટલામાં બેહાડી દેશે. અરે હું તો મજાક કરું છું જલપાબેન. અને તમને તો બોલાવે જ ને સેજલબેન. તમે છોકરીને કઈ થાતા નથી. હું તો નહીં બોલાવે ને તોય આવીશ. ના હો ના હું એમ બોલાવ્યા વગર ના જાઉં. આપણે છે ને નિમંત્રણ વગર ક્યાંય ન જાય. પણ છે ને તમારા મામાને કીજો કે મુકેશ અંબાણી જેવા લગન થતા ને એવા લગન કરે. સેલિબ્રેશન એ કરે, ભજન કીર્તન એ કરે ને અંધોય કરે. જેટલા અહીંયા ઘર લગનમાં જાય ને હંધાય ને હું નાની એકોકી ઘડિયાળ ગિફ્ટમાં આપે. આવું તો ભાઈ મુકેશ અંબાણી આપ્યું તો એને કાક વધારે આપવું હોય તો વધારે આપી શકે. એવું કઈ ના નથી. હા હું મારા મામાને કહીશ કે મુકેશ અંબાણી હે ને હંધાઈને હોનાનું ઘડિયાળ આપ્યું તો અને તમે છે ને એટલે મારા મામા હોનાનો હાર આપે કા. એકદમ બરોબર આઈડિયા લગાવ્યો છે હો જલપાબેન. એમ જ કેજો હોનાના હાર એકોકા ગિફ્ટમાં આપી દે. એટલે છે ને જેટલા આવે ને લગનમાં હંધાય રાજી થઈ ને એવા મોટા મોટા અસલ હારા હારા આશીર્વાદ આપે. એટલે છે ને તમારા મામાનો છોકરો અને એની પત્ની 7 જન્મ માટે નહીં કે 7 જન્મ માટે બંધાઈ જાય. આટલા બધા આશીર્વાદ ભેગા થાય તો એમ જ ન થાય જલપાબેન. હે શું કેવું તમારું? વાય ભલે ને ભેગા બેહીન ખાય રહ્યા પીએ નાચે ગાય ઉયા જાય જે કરવું હોય કરે. આપણે શું કા જલપાબેન? બાજુ હોય તો બાજીએ કે આપણે કોણ હતા? ઘર હોય તો ઠામડા તો ખખડે જ ને. કઈ તો નાજ ન હોય. ભલે ને અમીર પરિવાર હોય કે ગરીબ પરિવાર હોય ઠામડા તો હંધે ખખડવાના જ છે. જુઓ સેજલબેન આપણે બેસે ને ઘણી બધી પ્લાનિંગ કરી નાખી ને ઘણી બધી વાતો કરી નાખી. મારા મામા સાંભળી ગયા ને તો હાર ને બદલે હથોડો લઈ આવશે મારવા હાટું. કેસે આવ્યું માંગણી આત્યું. પણ જલપાબેન છે ને હા વાચું કહું છું કે માંગ્યા વગર તો છે ને માએ ના પીરસે. આ તો પછી મામા હતા. તો પછી મામા ક્યાંની પીરસે? એની પાસે માંગવું તો પડે જ ને. હા તો જલપાબેન હું છે ને અંદર જાઉં ને સોનલબેન ને તુલસી ને હંધાઈને બોલાવતી આવું. પાછો તમારા મામા ને મમ્મી આવવાના છે કે નહીં સત્સંગમાં? મારી સાસુને તો સ્પેશિયલ ઇન્વાઇટ કર્યા તો અહીંયા બેહીને ફ્રૂટ ખવડાવે છે રે હામે. અને જલપાબેન તમારા મામાએ શું કીધું ખબર છે? ઈ કે મારા છોકરાને લગ્ન હોય ને ત્યારે તમે કલાકાર તરીકે આવજો ગાવા. હે રીટાબેન ને એમ કીધું? હે મામા કોઈ દી મજાક ન કર્યો. સાચું જ કીધું હશે. જો એને કીધું ને કે કલાકાર તરીકે આવજો તો કલાકાર તરીકે છે ને અહીંયાને જ બોલાવશે. તો સેજલબેન તમારે ઘરે પૈસાનો ઢગલો થવાનો છે. એક રૂમ ખાલી કરી નાખજો. સાફ સફાઈ કરીને કલર બલર કરીને હંધોય. પૈસા માસે નહીં ને એટલા આવશે એટલા.
સાચું કહું ને જલપાબેન, તો અમારે ઘરે પૈસાનો ઢગલો જ છે પણ આવતી લક્ષ્મી ના ન કહેવાય એટલે આપણે આવે ને એનો આવા દેવાનો સદુપયોગ કરશું. બાકી તમારા મમ્મા પૈસાવાળા હાચા હો, દેખાય જ છે રહ્યું. મુઈ ધોરા ધોરા લુગડે પહેરીને બેઠા, ધોવાની ઉપાધિ નહીં થતી હોય? એ સેજલ બેન કહું તો સૂરી અને સેને હંજવારી કાઢ્યા વાળા મણ આવે, ફટા કર્યા વાળા મણ આવે, ઓલી ખુરશીઓ અંદર પડી હતી તો હોલમાં ઈ સાફ કર્યા વાળા મણ આવે, પછી લુગડા ધોયા વાળા આવે, ખાવાનું બનાવ્યા વાળા આવે, બાથરૂમ સાફ કર્યા વાળા આવે, બીજો આવે, આ ગાર્ડનમાં છે ને આ ઝાડવા દેખાઈ રહ્યા તો એને પાણી પાયા વાળા, કટિંગ કર્યા વાળા હંધાય અલગ અલગ આવે, અને બે જણા તો ઘરનું રખવારું કર્યા વાળા આવે. આટલા બધા પૈસા કમાય છે, ક્યાંક તો વાપરવાની. હા ઈ જ ને, એટલે જ કહું છું જલપાબેન, તમારા મમ્માને કહેજો કે એકુકા હોનાના હાર ગિફ્ટમાં આપે. મને તો એમ લાગે છે એવું કે અત્યારે કાપડું મોટું આપશે, આપણે એને ઘર આયા છે ને જમવાનું કરીને. તો જલપાબેન હું તો જાઉં હો, મને તો ઇમરજન્સી બોલાવો આવે છે, બાથરૂમ જવું પડશે. હટ સોનલ લઈને હું ધ્યાને ભેગ્યું કરો ને તણે હે ને ઝપાટે કરી લઈ, જે કરવાનું હોય નકર ઘરે જવાનું છે ને મોડું થઈ જશે. પાછો તમારા મમ્માને કહેજો ઓલી કારી થાર ગાડી રહી ને એ લઈને મૂકવા આલે, નકર આવા અંધારાના તો છે ને કેટલાય વાઘ ચીતા આંધોય આવશે, ખાઈ જશે હંધાઈને. ઈ ના આવે તો ચો ડાકુ તો પાકા. નાના સેજલબેન એમાં તો કહેવાની જરૂર ન પડે, ઈ ગાડી તો બે સ્પેશિયલ રાખી જશે આપણા હાટુ. અહીંયા હારું લ્યો, બાકી માનવું પડશે હો જલપાબેન. 100 એકર કી જમી હે જલપાબેન કે મામા કી, 100 એકર કી જમી હે મેરે મામા કી. હા સેજલબેન તમ તો બહુ પાકા હો, પૈસાવાળી પાર્ટી છે એટલે મારા મામાને તમારા મામા બનાવી નાખ્યા કા. એક હારની જગ્યાએ તમારે બે હાર લેવા લાગે સોનાના. બે તો ક્યાં આપણે લેવાની ના ના પડાય ને. હવે એવડા મોટા માણસને આપણે ના પાડી તો ભૂંડા ના લાગી. હું તો લઈ લઉં, મને 2 દે તો લઈ લઉં, 3 દે તો લઈ લઉં. હા એટલે જ તો કહું છું, પૈસાવાળી પાર્ટી દેખીને પોતાના મામા બનાવી નાખ્યા લે. જલપાબેન એવું કઈ નથી, આ તો એને દુઃખ ના લાગે ને એટલે મેં હારની વાત કરી, નકર આપણે એવું કઈ નહીં હો. બાકી છે ને હું તો હા ભગવાનના ઘરની માણસ છું. હા તો આપણે એવી હારી બેનપણીઓ છીએ કે જે તારું ઈ મારું ને જે મારું ઈ તારું, એટલે તારા મામા ઈ મારા મામા, મારા મામા ઈ તારા મામા. જો તેરા હે વો મેરા હે, જો મેરા હે વો તેરા, જો તેરા હે વો મેરા હે, જો મેરા હે વો તેરા. સેજલબેન બાકી પાકા ભોરો, પણ વાતે ખોટી નથી કીધી. અને મારા મામાને 100 એકર શું 1000 એકર જમીન હશે. 100 એકર કી જમી હે મેરે મામા કી. ના ના એમ નહીં, 1000 એકર કી જમી હે મેરે મામા કી, ગાંવ કે સરપંચ હે મેરે મામાજી. સેજલબેન તમને ઇમરજન્સી બોલાવો આવ્યો છે ને, તમારે બાથરૂમમાં જવું હોય તો જાજો કા, પણ મારી વાત એક સાંભળતા જાવ. ઈયાને છે ને હનુમાનજી, મારા મમ્માની ઈયાને છે ને હનુમાનજી ઉપર બહુ જ શ્રદ્ધા છે હો, અતૂટ એટલે અતૂટ એવી શ્રદ્ધા. એટલે આપણે છે ને પેલા હનુમાન ચાલીસા જ ગાશું. હા જલપાબેન ની તો જે ગાવું હોય ગાશું, પણ મને હવે જવા દે, ઇમરજન્સી બોલાવો આવ્યો છે ને કઈ અહીંયા થઈ જશે આંધોય. તુજે બોલાવા આયા હે. લ્યો માર તો કેવું તો સેજલબેન ને કે મારા મમ્માની છે ને હનુમાન દાદાને બહુ જ માને છે, અને છે ને દર પૂનમે એ સાળંગપુર તો જાય ને જાય. તો હું તો એમ કહેતી હતી કે મારા મમ્મા મને વાત કરતા હતા કે આ વખતે સાળંગપુરમાં હંધાઈ આવજો, પણ સેજલબેન તો હા બ્યા વગર જ હાલી ગયા. લ્યો તો અહીંયા કાંઈ નહીં, બીજી વાર વાત કા, હમણાં આવશે બાથરૂમમાંથી તો પાછા. ઓહો તમે હંધ્યું તો જાણ કેમ તૈયાર થઈને આવ્યો, વારું બારું તો હમા કર્યા હે ને, ભૂખ્યા નથી રહ્યા ને? એ ના ના જલપાબેન છે ને તમારા મમ્મીએ એટલું ખવરાયું છે કે મારું પેટ તો એવું તણાય છે રહ્યું ને. અત્યારે તો મને એમ થાય રહ્યું કે ખોય મળી જાય ને તો સીંડું કરું તે ખાવાનું હંધોય બારું નીકળે. બાકી ખાવાનું એક નંબર હતું હો. હવે સોનલની હા સાચી વાત છે હો જલપાબેન, ખાવાનું બાકી એક નંબર હતું. આવું ટેસ્ટી ખાવાનું તમારા મમ્મી બનાવે છે જલપાબેન? ના રે ના, હવે રીટાબેન મારી મમ્મી તો છે ને પેણી નાયા ને તે દવાના હાથમાં કોઈ દી ચમચોય નથી ઝાલ્યો, ખબર છે? ખાવાનું બનાવવાની વાત તો દૂરી કિચનમાં નથી ગયા, અહીંયા તો હંધાય નોકર આવે છે ને નોકરને જ ખાવાનું બનાવેલ છે. પાછા જેવા તેવા નોકરે ન હોય હો, એ હોય કેવા ખબર છે, હોટલમાં ખાવાનું બનાવતા હોય ને જેને બહુ મસ્ત આવડતું હોય એવા હંધાય હોય. ઈ તો તમારા મામાનું ઘર જોઈને જ લાગે છે રે જલપાબેન કે જેવું તેવું તો કઈ નહીં હોતું હોય. તમે ઉભો થાકી નથી ગયા હંધાય, હાલો ને બેસી જાય થોડીક વાર. બેસી જાય પણ સેજલ ક્યાં ગઈ, દેખાતી નથી તે? એ સેજલ બેન ને છે ને ઇમરજન્સી આવી હતી, બાથરૂમમાં ગયા છે, ઈ હમણાં આવશે. તો અહીંયા લ્યો આપણે બેસીએ. એ કાયડી તું કેમ ત્યાં ઊભી છો, અહીંયા આવતી રહે ને. અહીંયા આવતી તુલસીની પાસે જો વગ છે રીટાબેન ની પાસે, રીટાબેન ની બાજુમાં બેસી જા, કેટલો વગ છે. તમારા મમ્મી નહીં આવે જલપાબેન? ઈ આવશે તો ખરા, પણ છે ને અત્યારે એને પૂજાનું ટાણું થયું હે. ઈ છે ને રોજે રોજ હવાર ને હાજે એને પૂજાનું ટાણું થાય ને એટલે બે ભેગા થઈને જ ભગવાનની પૂજા કરે. અને છે ને રોજ હાજે છે ને 8 વાગે હનુમાન ચાલીસા બોલે જ, કોઈ દી ન ચૂકે હો. હનુમાન ચાલીસા તો એને એક દીએ ન ભૂલાય. અને જો ક્યારે ભૂલથી એ ભૂલાઈ ગઈ હોય ને હનુમાન ચાલીસા બોલવાની તો સેવટે ઈ છે ને સપનામાં હનુમાન ચાલીસા બોલી લે, પણ કોઈ દી ચૂકે નહીં હનુમાન ચાલીસા બોલવાનું. ઈ તો બહુ સારું લે જલપાબેન, જે શ્રદ્ધા અને મહેનત બે ભેગું હોય ને ત્યાં જ છે ને પૈસો હોય. એટલે જ તમારા મામાને આટલો બોરો પૈસો હશે હો જલપાબેન, મને એવું જ લાગે છે રીટાબેન. આ હવે કાક પેટમાં હક થયો.
આવો સેજલબેન, તમે બેસી જાઓ. બેસવું જ પડશે જલપાબેન. આમ જરીક આગા ખસો ને મમ્મીજી. હા બસ હવે બોલો લ્યો. બાકી જલપાબેન કેવું પડશે હો તમારા મામાના ઘરે ઓલો ખબર સામે બોર્ડમાં લખેલ હતું કાક. ઈ તો મને બહુ જ ગમ્યું હો. શું હતું ઈ? ઉભરે જાવ મને યાદ છે. હું કહું ક્યારેક ભૂલાતો પડો અમારા મલકમાં, ચા અમારી ને વાતો તમારી. ઈ તો છે ને સેજલબેન આ ઘર બન્યું ને ત્યારનું ઈ લખેલ છે. અને છે ને હર વખતે છે ને નવા બોર્ડમાં ઈના શબ્દો કોતરાવીને નવા બોર્ડ લગાવે. તમારા મામા તો પૈસાદાર પાટી હો. બાકી જલપાબેન પૈસાદાર ને ભક્તિવાને છે. હનુમાન ચાલીસા બોલતા હશે. હવે ટાણું જ થાય છે હનુમાન ચાલીસા બોલવાનું. હાજના 8 વાગે ને એટલે 12 ઉપર કાંટો આવે ને હનુમાન ચાલીસા ઈ ચાલુ કરી જ દે. મારા મમ્માએ કીધું તું કે આજે આપણે હંધાઈને છે ને હનુમાન ચાલીસા બોલવાની છે. 8 વાગે ને હનુમાન ચાલીસા ચાલુ કરી દેવાની. કેટલા વાગે હે સેજલબેન? મને શું ખબર, મારી કન ક્યાં ઘડિયાળ પહેરેલ હતું. સોનલ કેટલા વાગ્યા કેતો જરીક? 8 માં 2 મિનિટની વાર છે. હા તો 2 મિનિટ સુધી છે ને જેને જે વાતો ને વગોણા કરવા હોય ને કરી નાખો હાલો. એટલે 2 મિનિટ પછી આપણે હનુમાન ચાલીસા હંધાઈને બોલવાની છે. એમાં 2 મિનિટની રાહ ન જોવાની હોય કે જલપાબેન હનુમાન ચાલીસા તો બોલાય જ ને. ઈ સાચી વાત તમારી. પણ છે ને મારા મમ્માએ કીધું તું કે 8 વાગે ચાલુ કરવાની. એનો નિયમ છે એટલે નિયમને જ રખાય ને. 8 વાગે બોલશું ક્યાં ખાટું મોરું થઈ જશે. હા તો એમાં શું હોય 2 મિનિટની જાતા ક્યાં 2 વર્ષ લાગવાના હતા. રીટાબેન તમને તો કલાકાર તરીકે ઇન્વાઇટ કર્યા કા મામા? મારા મામા વાળાના લગનમાં કા તમને કીધું ને મારા મમ્માએ કે કલાકાર તરીકે આવજો. હવે કીધું તો છે. તમારા ગીત છે ને રીટાબેન મારા મામાને બહુ ગમ્યા હશે એટલે જ આપણે હમણાં મારા ઘરે સત્સંગ હતો ને એનું રેકોર્ડિંગ અમે YouTube માં નાખેલ છે. ઈ મારા મમ્માએ જોયો હશે ને એમાં જ એને તમારો અવાજ ગમી ગયો હશે. એટલે જ તો તમને કીધું છે. અને બીજાય કેટલાય કલાકાર આવશે મોટા એની ભેગે છે ને તમારી ઓળખાણ કરાવશે. તેરી કિસ્મત તું બદલ દે, રખ હિમ્મત બસ ચલ દે. ક્યારેક તો અંધાની કિસ્મત ખુલવા જ નહીં જોઈએ ને કજલપાબેન. સાચી વાત છે તમારી રીટાબેન. હા સાચી વાત છે હો. 8 વાગી ગયા છે હો બાઈઓ. એ હા હો બાઈ. હાલો હંધાય જેને આંખો બંધ રાખવી આંખો બંધ રાખે, જેને ખુલ્લી રાખવી ખુલ્લી રાખે. પણ છે ને હનુમાનજી દાદાનું જ છે ને સ્મરણ કરવાનું છે. હંધાઈને સાળંગપુર વાળા હનુમાનજી દેખાવા જોઈએ. પણ છે ને હનુમાન ચાલીસા ચાલુ કરું ને એના પહેલા તમને હંધાઈને કહી દઉં કે મારા મમ્માએ છે ને આવતી પૂનમે એમ કીધું છે કે આપણે હંધાઈને સાળંગપુર ફરવા લઈ જવાના છે. તો તૈયાર થઈ જાજો હંધાયો. નાસ્તો બાસ્તો ખાવા પીવાનું રહેવાનું હંધીએ સુવિધા એના તરફથી છે. ખાલી તમારે લુગડા લઈને જવાનું છે. બોલો શ્રી પવન પુત્ર હનુમાન કી જય. જય શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. હંધીઓ ગાજો સૂર્યો. બરનઉ રઘુબર બિમલ જસુ જોદાયક ફલચારી. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલસ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી લોક ઉજાગર. રામદૂત તુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી. કંચન બરન બિરાજ સુબેસા કાનન કુંડલ કુંચિત કેસા. હાથ વજ્ર ઉર ધ્વજા બિરાજે કાંધે મૂજ જનેઉ સાજે. શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહા જગબંદન. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરીબે કો આતુર. પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા રામ લખન સીતા મન બસિયા. સૂક્ષ્મ રૂપ ધરી સિંહઈ દિખાવા બિકટ રૂપ ધરી લંક જલાવા. ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે કાજ સવારે. લાય સજીવન લખન जियाए श्री रघुबीर हरषि उर लाए. रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई. सहस्त्र वदन तुम्हारो यश गावे यश कहे श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा. जम कुबेर दिगपाल जहाँ से कभी को बिद कही सके कहाँ से. तुम उपकार सुग्रीव ही किन्हा राम मिलाए राजपद दिन्हा. तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना. जुग सहस्त्र जो जन पर भानु लील्यो ताहि मधुर फल जानु. प्रभु मुद्रिका मेली मुख माही जल दिलाधि गए अचरज नाही. दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते. राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिन पैसा
परताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुआरे। अष्ट सिद्धि नौ निधि के दाता, असबर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। जो सत बार पाठ करे कोई, छूटहि बंदी महासुख होई। जोय पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय महडेरा। कीजे नाथ हृदय महडेरा। पवन नंदन संकट हरणं, मंगलमूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसो सुर भूप। सियावर रामचंद्र की जय। उमापति महादेव की जय, गजानन गणपति की जय। बोलो भाई सब संतन की जय। हे सारंगपुर वाला, हनुमंत सदा सहाय ते। बोलो श्री पवन सुत हनुमान की जय। જલપાબેન, હવે તો તમારા મામાને હનુમાન ચાલીસા ગવાઈ ગઈ હશે ને? ઓએ ગવાઈ જ ગઈ હોય ને, આપણે ગવાઈ ગઈ હોય તો એને ગવાઈ જ જાય ને. હા, તો હવે તો ઈ આવશે ને બારે, આપણી ભેગે બેસે ને થોડીક વાર. ઓએ આવશે જ ને. અહીંયાનો તો છે ને રોજનો નિયમ છે, એને પ્રાર્થના થઈ જાય ને, હનુમાન ચાલીસા ગવાઈ જાય ને એટલે રોજ બારે છે ને વોક કરવા જાય ખાઈને પછી. ઓએ એને ઘરનું બીજું કામ શું, તો ખાવાનું કોક કરીને પચાવવું તો ખરું ને. એવું ના હોય સેજલબેન, છે ને ઘરનું કામ હોય ને તો ખાઈને વોક કરીને તો બહુ સારું શરીર હાટું. હવે ઠામડા ધોઈ એટલે ખાવાનું કે પચી ન જાય સેજલબેન. સાચી વાત છે. અહીંયા પછી હાલો આપણે અંધાય વોક કરવા જઈએ. તમારા મામા ને મમ્મી ભેગા આપણે અંધાય વોક કરવા જાશું. છે ને જલપાબેન, મને તો સાયકલ હાંકવાની બહુ મજા આવે. તમારા મામાને કે ને આપણે ભાડેથી સાયકલ હાંકીને વોક કરવા જઈએ. આપણે છે ને સાળંગપુર ફરવા જાશું ને એટલે અંધોય કરશું. આજ ખબર પડી જલપાબેન કે મામાનો માલ કેટલોક મીઠો લાગે હો. અને જો તમારા મામા જેવા મામા હોય ને તો કાક વધારે જ મીઠો લાગે. હે કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો. કેવી અસલ ટાઢી ટાઢી હવા આવે છે નહીં? હવે બહુ મસ્ત ટાઢી હવા આવે છે. એમ થાય કે અહીંયા જ હોઈ જાય કા ખાટલા ઢારીને. હે એવા સરોવર સાવની રે માજ મરાતની, ઈ રે